કોર્ટ મેરેજના ફોટોઝ અને વિડીયોઝ. જેવી રીતે તમારા માટે ગુડ ન્યૂઝ છે કે દિરાવી શિલ્પાની રસોઈમાં સિંગ પાક બનાવું છું. તો આ વસ્તુ બી છે ને દૂધ નાખીને બનશે. હું કહેવાનું હતું કે મેં આના જેવું તું ક્યાં કર્યું તે પણ બે સાસુ બે હોય ને તો હું કરે ખબર નહીં પડતી. દિરાવી ને આપણા ઘરમાં શું બને? તંદૂરી રોટી બનાવવાના જ પેલા ઊંધી મૂકીને તાવડી પર. લાલ મારો ગાઈસ પણ હું ના કર્યા હતા અને 2 મહિના દુખ્યું છે આ વસ્તુ બરાબર. મસ્ત અને સ્વાદિષ્ટ. એ જાદુ પંજાબી તો માસ્ટરી છે. પાની ઉંમર વધતી જાય છે મમ્મીની ઉંમર ઘટતી જાય એટલે તો બહુ તકલીફ થાય. છે. એ મારું મોઢું જ જો કેવું લાગ્યું દિરાઈ પાસે બેસીને. દુખે ને એટલે એમાં કઈ બીજું વાગી ના જાય ને ખાતા કરતા એના માટે એક જલ્દી કેપ લગાવી દેવાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ અને હું પણ મજામાં છું. યસ. સો ચાલો ગાઈઝ અત્યારે હું ઓફિસ જાઉં છું. સો દિરાવી લોકો ઓફિસનો બધો સામાન લેવા જવાના છે મમ્મીને લોકો, કારણ કે ઓફિસ આપણે 1 વીકમાં સ્ટાર્ટ થઈ જશે. સો ઓફિસમાં જે જરૂર પડતી વસ્તુઓ છે એ મમ્મીને દિરાવી અત્યારે બધું વાય કરવા જશે. તો મમ્મી અત્યારે કંઈક બનાવતી લાગે છે. વાંધો નહીં, ચાલો હું નીકળું બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. બાય. તો અહીંયા અમારે ચાલુ હતા ભજન, પણ વ્લોગ ચાલુ કર્યા એટલે બંધ કર્યું. એ તો ઉપડે. ચાલ દિરાવી, જય શ્રી કૃષ્ણ. आज दीप केવો लागे છે આ લુકમાં जरा कमेंट करजो तो गाइस. कलर कॉम्बिनेशन. जय श्री कृष्ण. इसको बहुत लेट हो रहा है तो ये बंदा भाग रहा है. ओए पानी बोतल કેટલી વાર મેં તો લેતો છે પાણીની બોટલ. પાણી ના જો અડધો કલાકમાં. કેવો માણસ છે ને. વાંધો નહીં. આ છોકરો છે ને પાણી જ નહીં પીતો અને છે ને યાદ કરી કરીને પાણી પીવડાવવું પડે છે. શું કરવું આમાં. અને મમ્મી અહીંયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે સવારમાં જો સિંગ પાક બનાવું છું. સિંગ છે, ટોપરાનો સિંગ છે, અને મલાઈ અને ખાંડ. તો આ વસ્તુ બી છે ને દૂધ નાખીને બનશે. સબ में दूध मलाई जाएगा ही जाएगा. કેમ કે છે ને આ મસ્ત લાગે. તમે પહેલા કેવી રીતે બનાવતા હતા? કડક કરતા હતા ને. આ થોડો સોફ્ટ થાય, મજા આવે ખાવાની. અને એમાં જો કોપરું બી નાખવાનું. કોપરું, મલાઈ, સિંગનો ભૂક્કો. હવે આઈ નો કે તમને એમ લાગતું હશે કે આની બી રેસીપી અમને ખબર છે કે આપવાની છે. એમાં બી અમે એક્ટિવ થશું. થોડુંક આ બધામાંથી ફ્રી થઈને એટલે એમાં બી એક્ટિવ થશું. ઓફિસ ચાલુ થઈ જાય ને પછી જેવું અત્યારે દીપે કીધું કે હમણાં હવે અમારે સ્ટાર્ટ કરવાનું છે તો એનો બધો સામાન લેવા અમે જવાના છીએ. એટલે કેવું કે છે ને એમાંથી એમ ફ્રી જ નહીં પડાતું એમ. તો એકવાર એ બધું અમે એમ એક વાઇન્ડ અપ કરી દઈએ ને અમારી સાઈડથી કે હવે ચલો એક થઈ ગયું બધું કામ ફિનિશ, તો પછી અમે બીજું બધું કરી શકીએ એમ. તો ઇન્સ્ટાગ્રામમાં પણ અમે લોકો એક્ટિવ નથી અત્યારે, હું દીપ, કેમ કે ટાઈમ જ નહીં મળતો. બસ ખાલી વ્લોગ ચાલે છે ને વ્લોગમાં બી એવું થાય છે કે ક્યારેક છે ને અમે લોકો એમાં કન્ટિન્યુ નહીં રહી શકતા. તેનું કારણ બસ આ જ છે. તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરજો. અને આઈ નો કે તમે કરો જ છો તો હજી થોડું વધારે કરજો. અને જેવી રીતે તમારા માટે ગુડ ન્યૂઝ છે કે આપણો ઓફલાઈન સ્ટોર હવે બહુ જલ્દી આવી રહ્યો છે ડીગ્લોનો. તો ગાઈઝ સ્ટે ટ્યુન. જો ગાઈઝ અહીંયા ચાસણી આવી ગઈ છે. જોવાનું એવી રીતે આમ એક તાર થતો હોય ને, બે તાર થવાનું, એક તાર થતો હોય ને એટલે ચાસણી એવી રીતે આમાં એક તારની ગોળ થઈ ગઈ એ નાખી દેવાનું. આ ગયો સિંગનો ભૂક્કો અને કોપરું હે ને બે ભેગું નાખી દીધું આપણે. મલાઈ આવે છે ને એટલે નહીં તો ન નાખે. મલાઈથી મજા આવે આમ ખાવાની. સોફ્ટ થાય. હા, સોફ્ટ થાય છે ને ગાઈઝ. મસ્ત. તમે બી ટ્રાય કરજો આવું. અને તમને ઓરલી ખ્યાલ આવી રીતે આવી ગયો હોય તો વાંધો નહીં, તમે ટ્રાય કરજો. અને અગર તમને એવું હોય ને કે પૂરી એમ પહેલેથી લઈને છેલ્લે સુધી અમે રેસીપી જ આપીએ તો પછી યુટ્યુબમાં દિરાવી શિલ્પાની રસોઈ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ. વિડીયો હમણાં નથી પણ આવશે બહુ જલ્દી, તો એને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને બેલ આઇકન તો તમને ખબર જ છે ઓન કરવાનું, નોટિફિકેશન તમને આવશે અમે જેવો વિડીયો મૂકીશું એવો, તો એ પણ કરી રાખજો. ટૂંક સમયમાં એમાં બી વિડીયો સ્ટાર્ટ થઈ જશે. શૂટ કરીને પડ્યા છે, એડિટ કરવાના ખાલી બાકી છે, તો સ્ટાર્ટ તો થઈ જ જશે. ઓકે, તો જો બની ગયો છે અને એને આપણે ડીશમાં આવી રીતે કાઢી લેવાનો. ઢેફલી પાડી નાખવાની. હા, પછી ઠંડો પડે પછી ને તો હા, ઠંડો પડે એટલે એમાં બતાવશું. દીદાઈ ટેસ્ટ કરશે ને ત્યારે બતાવશું હા હું ટેસ્ટ કરીશ ત્યારે બતાવશું કેવો બન્યો એ. હા, હમણાં હવે આ શ્રાવણ મહિનો છે એટલે બધું બતાવશું. મોહનથાળ બનાવશું. લાડાની જગ્યાએ અત્યારે સિંગ પાકે લઈ લીધી છે. હા, બહુ મસ્ત સ્મેલ આવે છે, ટ્રસ્ટ મી. મારા બા આવું બનાવતા. મારા બા છે ને ઓળ એ સેમ આવું બનાવતા. પાઠમાં હોય ને પેલો મહિનો બધા અલગ અલગ ઘરે પાઠ બેસાડે. હા, ત્યારે પ્રસાદીમાં બનાવ્યો હતો મારા ઘરે જ્યારે પાઠ હતા ને ત્યારે. તો ત્યારથી મને બહુ ભાવે છે. જો આવી રીતે કરી દેવાનું ટેપ ટેપ ટેપ.
એટલે એમાં એર હોય ને બધી નીકળી જાય, મસ્ત થઈ જાય, આખમ ફેલાઈ જાય છે ને. થઈ ગયું. થોડોક ઠંડો થાય ને પછી પાડી દેવાનો. છે ને કડક નહીં મસ્ત. ભાવતો દીરાવીને હમ. એટલે નરમ થોડોક. પણ તમને કેવો લાગ્યો સોફ્ટ હારો ના લાગે કડક કરતા? કડક તો કેવો કડક લાગે પછી. દાદાએ ખાઈ શકે. હા મોટી ઉંમરના નો ખાઈ શકે. હા. રાતનો હોય. તો બસ ગાઈસ કંઈ નહીં આવું છે અને ખબર નહીં આજ તો શું કરશું બીજું પણ લેટ સી. ચાલો ગાઈસ, સો આઈ એમ બેક. અને અહીંયા જમવાનું હજી થયું નથી, હજી નહીં થયું. ખબર નહીં આ બે સાસુ બે હોય ને તો હું કરે ખબર નહીં પડતી. ફિલ્ટર સરખું કરવા આવ્યા હતા જે હમણાં ગયા. અહીંયા બધું ભરેલું કે હતું, શું થયું? બગડી ગયું તું? એ લીક થતું હતું. લીટ નહીં અને લીટ થતું હતું અને પાણી આવું મોડું થઈ ગયું હતું. હા આ બનાવી જો. હાટ દેખાડતો મને બહુ ઉધરસ થઈ છે. ખબર? નાનું ખા, નાનું ખા. નન્નું નન્નું હા નન્નું નાનું અડધું. ખા. ઢીલો જ નાનું રાખ્યો ખા, છે. નાનું. કડક નહીં રાખ્યો અને નરમ જ પાડે છે મલાઈ વાળો. મસ્ત છે ને. ટેસ્ટી રાખ્યો હતું. મસ્ત છે. આ ખાતા હોય ને એને ખબર હોય વધારે. જેને મીઠી વસ્તુ ભાવતી હોય ને એને. આ એવી મીઠી વસ્તુ ખાવા વાળી. બોલો હવે ક્યાંક પ્યારી છે. ક્યાં બન રહા હે? રોજ નવું નવું બને છે. પછી આમાં વેઇટ લોસ કેમ થાય મારું? એટલે જ નથી. ધીરે નવે આપણે ઘરમાં શું બને? કઈ નહીં શાક ને રોટલી. અને આ હોય તો શાક રોટલી બને જ નહીં. ખબર નહીં કેમ એ હું નહીં બનતું, બને જ છે. બને છે. બને પણ નથી ઓછા. એમ. ઓછા બને. ઓછું બને. આ વધતા નહીં દીપમ આગળ. ના વધતા નહીં. હું જ બોલવાનો તમને. ત્યારે વધતા નથી હવે. મમ્મી તમે બધા સ્પીટીને એવું જી આવો તો થોડી બે મેગ્નેટ વધી જાય. પછી અમે કંઈક જી આવીએ. તંદૂરી રોટીનો લોટ. પનીરનું કંઈક બનતું લાગે. તંદૂરી રોટી બનાવવાના જ પેલા ઊંધી મૂકીને તાવડી પર. હા રોટીમાં. તાવડીમાં ઊંધી મૂકવાની એમ? હા ઓલા બધા ભઠ્ઠા મૂકે એવી રીતે એવી રીતે? આપણે આગળ કઈ રીતે ને એવી. રાકેશ કાકાને જમવાનું કર્યું હતી નહોતું કર્યું મેં. હા પનીર જો બુદ્ધિ ગાઈસ બને. ફાઇનલી મેં મારી આઈવો ચાર્જ કરી છે. બાકી એમને મારી હોય છે. આ તે કરી એમ ચાર્જ છે આજે. એમાં જોયું ને તો જો કેવા ચેન્જ થાય ફોટા જો છે ને. ધીસ ઇઝ મી. જો પપ્પાનો ફૂલ ફેમિલી પનીર અમારા બુદ્ધિ બેયનો. બનાવે છે. બંનેનો બંનેનો કેટલી વાર બતાવે. બંનેનો બંનેનો ફૂલ ફેમિલી બધાના ફોટા દેખાડું છું મને. હર્ષિલી આવી ગયા આમાં તો. ચાલો શું બનાવે તું? પનીર ભુરજી જેવું. પનીર ભુરજી. પનીર ભુરજી જેવું જ પણ થોડુંક મારું અંદર અલગ અલગ હોય એમ. ઓહો હો તારું અલગ આમ રેસીપી એમ તારી? હા બટરફ્લાય કાઢીને આવું પૂછડું કરી દીધું. હું એ કહેવાનું હતું કે મેં આના જેવું તું ક્યાં કર્યું તે? હું આ ઊભી હતી ને ત્યાં કાઢ નાખ્યું મારા પાછળથી. જો તો પણ બોચા લગાવીને જ ફરતા મોચું બાંધી દે ઉપર તેમ વકલ કાઢી નાખ્યું. સારું લાગે ને પણ આવું. નવું લાગે સારું લાગે પણ નાની લાગે. એ દિવસો દૂર નથી કે મમ્મી જીન્સ પહેરવા લાગશે. પહેરે જ છે ને. ફરવા જાય ત્યારે પહેરે છે. ના એમને બી પહેરે જ આ તો છે. ક્યારેક નક્કી નહીં આવતું. સન્ડે હોય મમ્મી જીન્સ પહેરે નહીં. શોર્ટ્સ તો ન ગમે શોર્ટ્સ. એ થશે જ્યારે નવી બીજી આવશે ને ત્યારે બીજી મોડલ હજી મોડલ થઈ જશે. વિચારોથી મોડલ થઈ જવાનું. આ પહેરવા માંડી ટોપ ઘરમાં. યસ. સાડી પહેરતી. હા. પછી તો ડ્રેસ પહેરવા માંડ્યા. પણ દુપટ્ટાવાળા ડ્રેસ પહેરતા એમાં કુર્તી આવ્યા. એમાંથી ટોપ આવી ગયું. ચલો હવે કરી લીધો છે મરચા. આદુ મરચાં લસણ. એટલે સુકરી નથી. બેની જેવી સ્વચ્છ કરી દીધું. નારાયણ બતાવ્યો? અંદર દેખાડ દો ને. એ લાલ મારો ક્યાં છે? જો મમ્મી ના લાલો. મંદિરમાં જો. મમ્મીએ લાલો આજે મોરના વાઘા પહેરાવ્યા છે. ક્યાં? મોરના વાઘા પહેરાવ્યા છે. ડટાઈ ગઈ ફૂલ મૂક્યા ને એટલે જો. મસ્ત લાગે છે. થુ. હે ને ગાય. વાહ. જો અહીંયા જો અમારું મંદિરમાં જો બધા પોપટ લક્ષ્મીજી મોર ને લક્ષ્મી. બધાય ભગવાન અમે જ રાખીએ છીએ. બધા એક સાથે ફૂલ ફેમિલી છે. અમે બધાય ભગવાનને રાખી. બધા એમ કે બધા ન સેમ જ રખાય હોય. ઈ એવું એમ. કઈ ના હોય ના રખાય. કોઈ કઈ જ પણ ના અમે તો થાય. બધાય ભગવાન રાખીએ છીએ. બધા અવતાર જ છે એકબીજાના. હા. ભગવાન બધા સેમ જ છે. કઈ જ ના થાય. તમારું મન ઓકે હોય એટલે કઈ જ ના થાય. એવું ના હોય. એ માનવાવાળા માને એમાં એવું નથી કે એ લોકો ખોટા છે. પણ એમાંય નથી કહેતો કે છે ને કે પછી એને કે ભાઈ આવી રીતે ના રાખીએ તો બી એક ખોટું કહેવાય એમ. એમાં કઈ વાંધો ના આવે. બધું ચાલે.
જુઓ હા હવે તમે બહાર ફોરેનમાં જાઓ તો તમને હિન્દુ મંદિરમાં તમને બધા ભગવાન જોડે જ હોય કે અલગ અલગ ના હોય ત્યાં દિરાવી ક્યાં હોય છે આપણે લીડ્સ હિન્દુ મંદિરમાં શું હતું હિન્દુ ટેમ્પલ બધું હતું, બધા ભગવાન છે હતા ગણપતિથી લઈને બધું. બધા એક સાથે હતા નહીં આમ અમુક કાકા વૈષ્ણવ હોય કાકા સ્વામિનારાયણ હોય ઈ ન રાખે હા એટલે એ લોકો ના રાખતા હોય પછી એ લોકોને એવી રીતે હોય એમ આપણે એમ નથી કહેતા કે એ લોકો ખોટા છે હું એમ કહું છું કે આ પણ ખોટું નથી એમ બીજું કંઈ નહીં દિરાવી કેટલી વાર લાગશે બાર 20 મિનિટ જેવું. 20 મિનિટ જેવું ઓકે ડન 12:30 થયા છે ને, હા 1-1.5 ની વચ્ચે બેસી જમવા. મન પેલો વ્યવહાર દેજે કે હું જવું છે એટલે ને ઓકે ચલો બાય બાય. તો મમ્મીએ બનાવી આ ગાર્લિક રોટી અને આ સાદી તંદૂરી રોટી બંને તંદૂરી જ છે ને? એટલે ગાર્લિક તંદૂરી એમ હવે હા ભરી છો તું તો અને પપ્પા અહીંયા જો ખાવાય મીઠા છે ત્રણ બાઈક તો વી ગયા કેવું છે એક નંબર સાચું બોલજો બ્લોગ ચાલુ એટલે એક નંબર એવું નહીં જો બોલો સચ બોલો ખોલતા ઓપન કરી એનું દેવાનું સારું જ હોય પંજાબી તો માસ્ટરી છે એની. અમારે આ હે ને એટલું બનાવે ને કે તો 2 જણા એડ થઈ જાય ને તો એ ભૂખા ન જાય કાલ હાલ છે એની માં હા હે મમ્મી હે? આની રસોઈ એટલી હોય ને કે 2 જણા એડ થાય ને તોય ઘટે નહીં સાચી વાત છે હું નીતરું જ રાખી છે હા નિતરંડી જેવું નીતલ આંટી જેવું છે આનું કામ. હું તો એ ઓલું કર્યા કરું સહી માં જઈ એટલી બને આ દે તાર પપ્પાને કોઈ કહેતું હતું દીપ કે આને નજીકથી બતાવો, કોણ કહેતું હતું ખબર લાવો નહીં. ટીકો લાવો લાવો ઊંધું થઈ ગયું સોલું સીધું કરે ને પહેલા ઊંધું હોય તો. હા બસ બસ સો રોટલી જો ગાઈસ પણ આવું ના કર્યા હતા અને 2 મહિના દુખ્યું છે આ વસ્તુ બરાબર તો રાખી દીધું 2 થી 3 મહિના દુખ્યું મેં ફરવા ગયા ને ત્યારે કરાવ્યું હતું પછી આવ્યો પછી 3 મહિના દુખ્યું છે એટલે પ્લીઝ તમે આ ના કરાવતા આ કરાવો છો આમાં નહીં દુખે આમાં બહુ દુખવું આને જો આવી રોટલી આવી રીતે અમે રોટલી કરી ભઠ્ઠો ન હોય નહીં હવે સીધી નહીં કેવું હવે હવે આમ ઊંધી કરવાની, તો પડી ના જાય પાણીથી ચોટાડી. ચોટાડી હે? આગળ ફૂલ છે વાહ આવી મહેનત કરવાની યાર એમ કરતા લઈ આવે બહારથી બહારનું નહીં ખાવાનું, હવે ઘરે જ જે બનાવો બધું ઘરે બનાવીને ખાવાનું. ઘરનું જ ખાવાનું વાહ વાહ બોલી દે ડીશ તાર પપ્પાને મને રોવું આવી જશે યાર બીજો એવું બોલી લે નાટક પકડ, નોટંકી. હા કેટલી વાર લઈ એ જાવ લઈ જા બહાર, હું કેટલી વાર લઈ જાઉં. પપ્પાને ખાવું હોય તો એમ નથી લેવાનું કહેતા હું. મસ્ત અને સ્વાદિષ્ટ એ આ કરી દીધું પપ્પા લ્યો જો ફૂલી આવું દીપ બતાવું જો હા ક્યાં ખોઈલી એ જાદુ છે ને? હમ ચાલો બેસી જા બેસી જાઓ. જમવા લોટ બાંધવામાં દહીં નાખ્યું હતું એટલે એનાથી હાથો આવે એટલે ફૂલે. દહીં ને ખાંડ થોડીક ને મીઠું તો પછી સારું ના રહે ને એક જ ટાઈમ સોડા ખવાય નહીં નાખવાના નહીં આપણે સોડા નથી નાખ્યા ઘી નાખો ને તો ચાલો હું જમી લઉં ને જમી લોટ. જો તો કેવું લાગે ચોટલી આની મને તો હું આ પપ્પાએ જોયું ન હોય પપ્પા તો મમ્મીની હેરસ્ટાઈલ જોઈ જો હમણાં ખાલી તારે ગાર્લિક જોઈએ છે કે સાદી જોઈએ છે? બંને ટ્રાય કરીશ. હા ગાર્લિક મને આપી દે. પપ્પાની ઉંમર વધતી જાય છે અને મમ્મીની ઉંમર ઘટતી જાય છે હાલો, એમથી દાદી એ સાદી છે. ફાઇનલી જેણે મહેનત કરી આ બધું બનાવવામાં એ બંને બેસી ગઈ છે હવે એમના પતિ પરમેશ્વરને જમાડીને ઉફ, અલગ જ લાગે છે સારું લાગે છે મમ્મી સારું લાગે છે સાચું કહું છું સારું લાગે છે ને પણ? હરસી લેવો તો હું કે એટલે હું સાંજે ફોન કરીને ઉઠે ને ત્યાં સુધી રહે ખરા કહીશું રહે ને પાછું બાંધી દઈશ આવું. હા. હા હું નાઈટ કરશે એવું લાગ્યું તમારું ખુદનું બનાવવાનું કયો સારું રહે. અમારું સારું લાગે ને મહેનત આમ પરસેવાથી આમ નીતરતા હોય આખા તમારું તો ભાવે જ ને આમ. એ તો કાંઈ નહીં આ બે જો ખુદ લસ્સી કરી જો લસ્સી સાથે દિરાય પણ છે ને પપ્પા કે બહારનું જમવાનું આજકું બંધ કરી દેવાય ઘરે બહુ મસ્ત બને તો કોણ ખાઈ છે હવે આપણે ક્યાં ખાઈ ખાવ રહ્યા? બંધ કરી દઉં હા ભાઈ અને હું કેવું બહુ બોલતા ઓછું કરી પપ્પાનું દીધું છે આપણે. મમ્મીની ઉંમર ઓછી થાય એમ પપ્પાની વધી જાય છે હું કેવું હા, એ તો તારે પૂછતો હતો. સાચે એવું લાગે છે. હે ને તો કોઈને તો કેમ કે મમ્મી છે ને આપણે કહીએ ને મમ્મી માને છે હમ. એટલે એ છે ને એવું લાગે છે જે તે કીધું એ. પપ્પા છે ને નહીં માનતા એટલે. પણ મમ્મી જે વસ્તુ 3-4 મહિનાથી કરી રહી છે ને ઈ હું કે તમને તો એ બધાને રિઝલ્ટ કરવું છે હોય તો કોઈને. જો તમારે કોઈને કરવું હોય તો કહેજો તો હવે આપણે શેર કરવા જેવું છે બરાબર ને તો સુધી કેવું કે ખાલી અમે ચેક કરતા હતા કે રિઝલ્ટ છે કે નહીં એમ હા બિકોઝ એ એવું પ્રોસેસ startup છે ને થોડીક કરવાનું હાર્ડ છે હાર્ડ મીન્સ કે કેવું કે તમારું ડેલી રૂટીન આખું ચેન્જ કરવું પડે બટ ઓબ્વિયસ છે કે ખાવા ભાઈ પીવાનું ધ્યાન રાખવાનું છે દવાનું. હા બટ કંઈ નહીં ભાઈ તો ખુદની જો હેલ્થ માટે જો કરવું પડતું હોય તો એ તો કરાય જ આપણે ઘરને સારું બનાવવા માટે જો આટલી બધી મહેનત ને બધું કરતા હોય તો ખુદની હેલ્થ તો આપણા શરીર હવે સમજાણું પ્રાયોરિટી હોવી જોઈએ સો એ આ લેડીઝને જે લોકોની લાઈફ કિચનમાં જ આખી ફિનિશ થાય છે એ લોકોને વધારે સમજવાની જરૂર છે સો મમ્મી હવે સમજી ગઈ છે નહીંતર હું છે ને એક કામ કરીને થાકી જતી બેહી જતી હવે હવે તો
આખો દિવસ કામ કરું ને તો થાતું થૂ, નથી. થૂ કરી દે. થૂ. પણ એવું થઈ ગયું એમ. કાંઈ નહીં, ચાલો જમી લો તમે લોકો. હાલો. નજર લાગી જાય પાછી. હા નજર એટલે કેવું કે નહીં ખોટું એવું છે ને. ઓકે ચાલો સમજી જાઓ તમે લોકોને બી એવું થતું હશે એટલે ચાલો. બહુ જલ્દી. તો હવે અમે આવી ગયા છે પપ્પાના દાંતનું બતાવવા માટે. દાંતનું માપ આપવાનું છે અને થોડી ક્લિનિંગ કરવાનું છે. ક્લિનિંગ થયું નથી બરાબર. પપ્પાને એકવાર ફરી ક્લિનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે દાંતમાં. એટલે જે પણ લોકો આરએમડીમાં વાવટકા ખાતા હો એ અત્યારથી ખેતી છે જો આટલે તો બહુ તકલીફ થાય. પપ્પાને છે ને પછી આપણે પૂછીએ પપ્પા સામેથી કહેશે કે હા નહીં ખાવાનું. ચામડી કેવી આવી ગઈ જો ગાઈઝ છે ને દીરાવીને પપ્પા ગયા હતા એટલે દીરાવી લઈને ગઈ પપ્પાને દવાખાને. વાંચો થઈ ગયું હે પ્રોપર. વાંચો દેખાડો તો ફોન ચાલુ છે પછી લઈએ. એ મારું મોઢું જ જો. આ જો દાદા અહીંયા જૂના વિડીયો જોતા હતા. આ એવી જો તું ચલે એવી અત્યારે ઘસાવા ગયા હતા અત્યારે. હે પપ્પા એવી રીતે બેઠા હતા તો તને ફાવ્યું તને હા તોય ફાવ્યું મને તો ફાવતું નહીં હું તો સીધા બેહાડું. પણ એ મારી પાછળ બેસે આવી જ બેસે. ઓકે દાદા ચોકલેટ લેવા પ્રસાદી છે, હો. તો સર પ્રસાદી છે. તો ખાઈ લેશે કાદી. એક જ છે પણ કેવું એક જ એના એક જ હારું. તમે લેવા હા તો હું આ એકણે જૂનમાંથી આવ્યો હતો. હા ક્યાં આવ્યા દાદા તમે? હું હમણાં જ આવ્યો. અડધી ખાવી દીપ તારે? ના, તું ખા. અડધી ખા ને અડધી બસ. એમાં ભાંગશે કઈ વાંધો નહીં. વેલા હે દે દાદા મારી તો લેવા વાંધો 20 નહીં. મિનિટ થઈ હું આવ્યો એટલે લગભગ. એમ કે છે મારી માટે ના લેવા વાંધો નહીં. તો ચોકલેટ. હવે વચ્ચે છોકરાઓને આપી દીધી. ટમેટા લાવી લાવી ને છે કેવું લાગ્યું ધીરે પાસે બેસીને ફર્સ્ટ ટાઈમ બેઠા ને ના રે ના બીજી ત્રીજી વાર. કે પેલા ક્યારે ગયા હતા કાલ જ ગયા હતા. કાલે આપણે બે ક્યાં ગયા હતા દવાખાને. કાલ ક્યાં ગયા દવાખાને ગયા હતા ત્યારે તે જ ચલાવી હતી. હે વાહ શું કર્યું આજે ડૉક્ટરે ક્લિનિંગ કરાવ્યા પાછા. પાછા ક્લિનિક કેમ પેટા હોજી ગયા હતા ને એટલે હોજો ઉજરો એટલે દેખાય ને અંદર બાકી રહી ગયું હોય. ઓકે અને કૈસા ઘસવાનું સોમવારે અહીં સોમવારે મેં જ ના પાડી છે. જ્યાં દુખે હે ને એટલે કે બે ત્રણ દી રોજ આવી જવાથી. વાંધો નહીં પણ ડોક્ટરે એવું બી કીધું કે સાફ કરાવ્યા. અત્યારે છે ને આ બધું કરાવ્યું છે ને કઢાવ્યું ને એટલે અત્યારે છે ને બહુ પોચો હોય પાર્ટ સેન્સિટિવ હોય એટલે એમાં કંઈ બીજું વાગી ના જાય ને ખાતા કરતા એના માટે એક જલ્દી કેપ લગાવી દેવાની એટલે કે મોડું નહીં કરવાનું એમાં. તો પછી એવું કેમ મોડું કરો એમને દુખશે એમની જ એ નવી તો. હોસ્પિટલ ખોલી ને ત્યાં નખાવું છે એટલે એ તો દુખશે જ એ તો તમને એ તો એ કઈ રોજ તરત ના આવે એ રોજ આવી ગયેલો ઓકે થઈ ગયું એ દુખે તો રૂકતું તો રહેશે જ તમારો તો દુખે એ તો દીપ એ કે તમારી નવી હોસ્પિટલ છે ને કે ત્યાં મારે નખાવા જ દાંતો એમ કે ત્યાં નવા મશીન છે ને ત્યાં ડોક્ટર બી હશે કે સરપંચ છો તમે ગામ. તો એ ગામ સરપંચ જેવી વાતો કરો કે આ કર નાખો આ કર નાખો જો ગાઈસ આપણે એક બે દિવસના બ્લોગ પહેલાં મેં કીધું હતું કે કોર્ટ મેરેજના ફોટોઝ અને વિડીયોઝ અમે દેખાડીશું પણ ક્યારે જ્યારે 150+ લોકો એવું લખશે કે કોર્ટ મેરેજના અમને ફોટોઝ દેખાડો ઓકે અને આ છોકરીએ ત્યારે આપણને હા પાડી હતી કે હા હું બતાવીશ બતાવવા દઈશ બરાબર એટલે વચ્ચે કાલ ના પાડતી હતી કારણ કે એને લાગ્યું કમેન્ટ્સ જોઈને કે વધી જશે એટલે આજે છે ને આપણે સ્પેશિયલી કમેન્ટ્સ જોવા બેઠા છીએ કેટલી થઈ છે બરાબર મમ્મી ત્યારે સબૂતમાં હતી પપ્પાએ બ્લોગ જોયેલો છે એટલે એમને ખ્યાલ છે બરાબર ને હા કેવો ઉભા રહી ગયો તો આવી ગયા હો એટલે ચાલો ગાઈશ તો આપણે મેં જે કીધું હતું એ તમને ખબર જ છે કે હું છે ને તમને જે કહું એ પૂરું કરું જ છું ઓલવેઝ હા એક વસ્તુ હું પૂરું કરું છું આ તો હું જે કહું એ બધું પૂરું કરું જ છું હા તો મેં કીધું તું તે- 150+ થશે તો હું મેં કીધું બતાવવા તું પૂરું દઈશ કરાવીશ તું તો રેવાદન ભાઈ ખબર છે બધાને દિરાવી શિલ્પની રસોઈનો video બધાને ખબર જ છે અમુક ઓકે શરૂઆત. મારો તારો અવાજ. થોડોક થઈ ગયો છે ઓકે ચલો તો જો આપણે કમેન્ટ કરીએ ક્રિસ સુહાગિયા અમારે ફોટો જોવા છે શ્રીમલ દાવી 150+ કમેન્ટ થઈ ગઈ બોલે એને ઘણી પણ લીધી એટલે આપણે ઓલરેડી જીતી જ ગયા છીએ
પછી પ્રદીપસિંહ જાડેજા કોર્ટ મેરેજના પિક જોવા છે, નિપા સાકરિયા કોર્ટ મેરેજના પિક જોવા છે, મીરા રાજપૂત જોવા છે, પરમાર 2424 હા કોર્ટ મેરેજ પિક જોવા છે, ઠાકોરજી પંચાલ કોર્ટ મેરેજ પિક જોવા છે. બધી વાંચીશ ને ગાઈસ તો મારો ઓવર બેસી જશે. બટ બેસેલો તો છે. દેખાડી દઉં જો ખાલી સી બધા કોર્ટ મેરેજ જોવા છે. ટોટલ મેં ગણી છે, એક્ઝેક્ટ નથી ખબર બટ અપ્રોક્સ 310થી વધારે કમેન્ટ છે. અને 150નું કીધું હતું, 310થી વધારે કમેન્ટ છે. એટલે આ છે અમારી યુટ્યુબ ફેમિલીનો પાવર અને મારા શબ્દોનો પાવર. બધાના મોઢા દેખાડો. જોયું મેં કીધું એટલે લોકો કમેન્ટ કરે જ. મારા પ્રત્યે આટલી લાગણી છે લોકોને, છે બરાબર. એટલે હવે કાલે વ્લોગમાં ફોટા દેખાડવામાં આવશે. એટલે કાલના વ્લોગને મિસ ના કરતા. જે લોકો અમને જોતા હોય કે ના જોતા હોય તોય જોજો, તમને બહુ મજા આવશે. ફ્રીમાં એન્ટરટેનમેન્ટ મળી જશે કારણ કે એવા કોમેડી ફોટોસ છે અમારા. મોટો એવો ચાંદલો, માથે ચુંદડી. હા એટલે બસ કાલનો વ્લોગ મિસ ના કરતા. ઓકે પપ્પા સુવિચાર દેવો તમારે કાલ સવાર ફ્રેશ સવાર આવો ત્યારે બરાબર ને? સવારમાં આપી દે. હવે તો વ્લોગ એન્ડ કરવાનો એમ છે. દાંત ખબર કે ફૂંક મારો તો વાગે છે. કોમેન્ટ વાંચી લો, એટલે દાંત વગર ફૂંક મારે છે. આ કોમેન્ટ વાંચી લો. કઈ કમેન્ટ? ઓકે એમ જે રાજપૂત આને તો કમેન્ટ કરી દી હમણાં કે બતાવો એમ. તો એમ જે રાજપૂત 5809 જય શ્રી કૃષ્ણ દીપભાઈ દિરાવી ભાભી, તમારે કહેવાનું જ નહીં કે વિડીયો કેવો લાગે છે, એમ બસ તમારે ડેઈલી બ્લોગ મૂકવાનો. દીપભાઈ તમારા બ્લોગ બહુ સરસ હોય છે. થેન્ક યુ સો મચ. ઘણા બ્લોગમાં સાચે અમને એવું થાય કે છે ને બધાને થાય, મને નહીં જિલ્લા શૂટ કરો તો બધાને થાય કે યાર આજના બ્લોગમાં તો છે એના લોકોને કંટાળો આવશે જોઈને, પણ મૂકીએ ને પછી તમારે કમેન્ટ આવે એટલે લાગે નહીં કે ગમે એ મૂકીશું તમને ગમશે કારણ કે તમને અમે જેવા છીએ એવા અમારી લાઈફસ્ટાઈલ અમે કેવી રીતે રહીએ Real બતાવી છે છીએ. ને આપણે. હા અમારી જે Reality રિયાલિટી છે, કોઈ વસ્તુ ફેક નથી, જે છે એ તમને દેખાડીએ છીએ. સો એ તમને જોવું ગમે છે. એટલે આમ ક્યારેક ક્યારેક લાગે કે છે ને યાર બોરિંગ બ્લોગ છે નહીં મૂકવો એમ, કાં તો કંઈ છે નહીં તો નહીં મૂકવું એમ. પણ પછી થાય કે ના જે બી હોય મૂકીએ ને લોકોને ગમશે જ કારણ કે તમે લોકો હવે ફેમિલી બની ગયા છો. હા નવા જે લોકો અમુક આવતા હશે એ લોકો કદાચ થોડું બોરિંગ લાગી શકે બટ ઓકે. સો ચાલો હું કાલના દિવસની રાહ જોઉં છું. કાલે ક્યારે ફોટોઝ દેખાડીએ, વિડીયો દેખાડીએ અને તમને લોકોને મજા આવે. ફોનમાં દેખાડીએ કે વિડીયોમાં? ટીવીમાં ચાલુ કરીને બતાવી ટીવીમાં? દઈશું તો ક્લિયર દેખાશે. ટીવીમાં. ચાલો ઓકે ડન. તો આ કમેન્ટ છે બોની પટેલની. દીપભાઈ કોઈ બિયર્ડની ક્રીમ લાવો ભાઈ, આખી નથી આવતી. સંજય પટેલ. જો બિયર્ડની ક્રીમ તો છે ને એ એકદમ છે અમારા માટે બહુ એટલે બહુ અપ લેવલ થઈ જાય. જરૂર રિસર્ચ કરીશું બટ પહેલાં જે બેઝિક પ્રોડક્ટ છે ને જેમ કે ફેસ સ્કિન કેરનું આવી ગયું, હેર કેરનું આવી ગયું, એટલે હવે છે ને ઈચ્છા એવી છે કે બોડીમાં જે ફૂલ બોડીમાં જેમ કે કોન્સ્ટિપેશનના ઇસ્યુઝ હોય, ગેસ હોય, બળતા થતી હોય તો એ બધામાં બી થોડા આમ છે ને ચાલુ છે પ્રોડક્ટ રિસર્ચ. સો એ બધું થશે પછી એ સ્ટેપમાં આગળ વધીશું. ઓકે સો બીએડની જે છે ઓબ્વિયસલી કંઈક તો આયુર્વેદમાં કંઈક તો હશે જ. સો જે પણ હશે તમને કહીશું, બાકી અત્યારે તો કંઈ ખબર નથી એની. અને આઈ ડોન્ટ થિંક સો કે છે ને કેટલું પાવરફુલ ફોર્મ્યુલા એની હશે, પણ તો બીજો હશે તો તમને શ્યોર કહીશું. કારણ કે જો ફોર્મ્યુલા હોત ને તો પછી લોકો આ જે બધા લેસર ને બધું કરાવે છે એ કદાચ ના કરાવતા હોત. સ્ટીલ આપણે જોવામાં શું પેલું થાય છે આપણે જોઈ લઈશું અને કંઈક હશે તો એનું શ્યોર સોલ્યુશન લાવીશું. ચલો નેક્સ્ટ કમેન્ટ. ઉન્નતિ ગાંધી 6067. દીપભાઈ તમારી પહેલાની સ્ટોરી કહેજો ને કે તમે કઈ રીતે મળ્યા હતા, કેટલી વાર મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, બધું પ્લીઝ. બધું અમે કીધું જ છે ને, વ્લોગ છે આખો. તો જોઈ આવજો, સર્ચ ફૂલ બ્લોગ કરજો. છે. હમણાં લિંક નાખી દઈશ આ હા વિડીયોમાં. આમાં લિંક તો નાખી જ દેશું, બાકી તમે બી સર્ચ કરીને જોઈ શકો છો. આ તમે જે કમેન્ટ કરીને જેના રિલેટેડ બેઠું તમે સર્ચ કરશો એટલે આખો મસ્ત બ્લોગ આવી જશે. નેક્સ્ટ કોઈ છે મકવાણા સિદ્ધુ. એને એવી કમેન્ટ કરી છે કે તમે દિરાવી જોડે પ્રેન્ક કરો કંઈક. એકવાર એક મોટો પ્રેન્ક કર્યો હતો. આઈ ડોન્ટ નો કે તમે જોયો જ કે નહીં એ પ્રેન્કનો વિડીયો. ના જોયો હોય તો એ પણ જોઈ આવજો, એની પણ લિંક દીપ કરી દેજે એડ. ઓકે બાકી હવે નેક્સ્ટ પ્રેન્ક કરવાનો શું વિચાર છે? કરીએ કંઈક. બતાવી દીધું ને. આ કમેન્ટ છે ખુશ જોગરાણાની. દીપભાઈ દિરાવીએ કાનમાં પહેર્યું છે તે બતાવો ને. આ મેં કીધું તો આઈ ગેસ મોર્નિંગમાં કે કોકની કમેન્ટ હતી આમની હતી દેખાડી તો એ દીધું. બતાવી દીધું છે. ઓકે ઓકે તો ગાઈઝ હવે બધા આવી જાઓ, આપણે અહીંયા વ્લોગ હવે એન્ડ કરીએ છીએ. મળશું કાલે કોર્ટ મેરેજના ફોટોઝ ને વિડીયોઝ સાથે. પણ એક શરતે કોઈ હસતા નહીં, મારી પર તો સ્પેશિયલી ના હસતા. મારો અવાજ કેવો લાગ્યો આજનો? આજનો અવાજ તો તારો બહુ અલગ અલગ લાગ્યો છે. અલગ અલગ આજનો. લાગ્યો છે. ચલો ગાઈઝ ફાઇનલી આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આજનો. કોણ હર્ષિલ છે? પદ્મણીને કોલ આવે છે. અરે જો લાઈવ હો લાઈવ તમારી સામે જો બોલો જો. એટલે આ તો ઓડિયો છે.
એટલે Vlog વિડીયો કોલ ચાલુ, કર બ્લોગ ચાલુ જો વિડીયો કોલ કર. ચાલો ગાઈસ હર્ષિલભાઈ જોબે છે એટલે વિડીયો કોલ નથી થાય એમ તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ તું બોલ ને મારો અવાજ બેહી ગયો તો બોલતી હતી પણ તારે બોલું તો તને બોલવાનો મોકો આપ્યો મેં બોલ બોલ તો કંઈ નહીં ગાઈઝ જેવું મેં કીધું ફાઇનલી આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ કાલે કોર્ટ મેરેજના ફોટોઝ ને વિડીયોઝ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય